નમસ્કાર, જય આરસીએમ। હું હરેશ ઠોમર। આજે જુનાગઢ જિલ્લા વિસાવદર તાલુકાના બરડિયા ગામની અંદર હું પરબતભાઈ મુંધવા જેમની પાસે બેઠો છું અને બંનેને એક સાથે કવર કરજો। પરબતભાઈને 2016 ની અંદર એક ઓપરેશન કરવામાં આવ્યું હતું। અલ્સરનો પ્રોબ્લેમ હતો અને અલ્સરનો આમ તો કેન્સર કહી શકાય અને આંતરડું એક કાઢી નાખેલું છે બિલકુલ। ઓપરેશન કર્યા પછી પણ જે જિંદગી જીવવી જોઈએ, જે આસાનીથી ચાલવું જોઈએ, જે જિંદગીમાં જે ખુશી હોય એ ખુશી નહોતી ને પ્રોબ્લેમ વધારે હતા। કમસે કમ એ પોતાની મોઢેથી એવું કહેતા હતા અને પાછું આપણે સાંભળીએ કમસે કમ દિવસમાં 25 વખત ટોયલેટ જવું પડતું હતું અને સતત ઝાડા રહેતા હતા અને ઝાડાની અંદર પણ બ્લડ આવતું હતું। જ્યારે એમને આરસીએમ આવ્યું અને આરસીએમ પછી એને ન્યુટ્રીચાર્જ મેન લેવાનું સ્ટાર્ટ કર્યું, ગામા ઓરિજિનલ લેવાનું સ્ટાર્ટ કર્યું અને બંને એવી પ્રોડક્ટ હતી કે જેને એના બોડીની અંદર આજ સંપૂર્ણ સ્વસ્થ કરી દીધા છે, બિલકુલ સ્વસ્થ છે। એટલું જ નહીં, આજે કામ કરે છે, આનંદ છે જિંદગીમાં અને ગર્વ મહેસૂસ કરે છે કે મને આરસીએમની પ્રોડક્ટ મળી। તો હું બે શબ્દ પરબતભાઈ પાસેથી જાણવા માંગીશ। તો પરબતભાઈ, તમે કહેશો મને કે ઓપરેશન ક્યારે કર્યું, શું કામ કર્યું, શું પ્રોબ્લેમ હતો? 2016 માં ઓપરેશન કરેલું હતું। મને અલ્સર હતું, સંડાસમાં બ્લડ બહુ હતું, બધું ઓપરેશન કર્યું, આંતરડું કાઢ્યું। તો અત્યારે મારા જીવનમાં જો આરસીએમ 7 મહિના આવ્યું છે તો એ મેં ગામા ચાલુ કરી, ત્યાર પછી ન્યુટ્રિશન મેન ચાલુ કરીને ત્યાર પછી મને એટલી ભૂખ લાગે, મારા શરીરમાં એટલી રિકવરી આવી, જાણે સાંજે મેં ડેમો માસ્ટર જોયા હતા ને એવું જ એવી લાઇટ આવી કે શરીરમાં ખરેખર મને મેન ચાલુ કર્યા પછી ને ગામમાં ચાલુ કર્યા પછી મારું શરીર એટલું તંદુરસ્ત થઈ ગયું ને, નકર મારે લોહીનો બ્લડ દર મહિને ચડાવવું પડતું, મહિને 2 મહિના હાલે। અત્યારે મને બહુ રિઝલ્ટ સારું આવ્યું છે અને બહુ સ્વસ્થ બની ગયો, તંદુરસ્ત બની ગયો। પેલા જેવો હું હતો એવો જ થઈ ગયો, મને એમ થઈ જાય કે હું એવો જ થઈ ગયો છું। વાહ, સરસ। પરબતભાઈ, એક વાત મને જવાબ આપો, તમને આરસીએમ પ્રોડક્ટ થી સંતોષ કેવો છે? બહુ મને રિઝલ્ટ મારા ઘરમાં બધાને આવ્યું છે, મારે એકને નહીં, મારા મમ્મીને, મારા પપ્પાને તેલ ચાલુ કર્યું, મારા પપ્પાના ખુદના પગ દુખતા, તો એ કે બટા વસ્તુ બહુ સારી છે કે આ તેલ મેં ચાલુ કર્યા પછી મારે ગોઠણ દુખતા બંધ થઈ ગયા, નકર અમે માલધારી છે, મારા પપ્પા આખો દી ઘેટા બકરા સારવા જાય, પછી એને અહીંયા આવીને હવે થાકતા નથી, કાંઈ ન કે બટા બહુ સારું છે મને, નકર બે દિન કહેતા બટા હું થાકી ગયો છું, નામ છે। હવે એ જાતનો પ્રશ્ન જ વિયો ગયો કે થાકવા બાબતથી હાવ। તો આપણે જરાક પરબતભાઈ જે ઓપરેશન કર્યું છે અને એક આંતરડું જે કાઢી દીધું છે, આપણે જરા એનો ચેક કરીએ। પરબતભાઈ, જરા તમારો શર્ટ ઓછો કરશો અને મને જરાક આંતરડા ઉપર જે ઓપરેશન કરેલું છે જરાક નજીક આવીને એના જે ઓપરેશન કર્યું છે, જે આંતરડું કાઢેલું છે અને આજ આ પ્રોડક્ટથી જેને મજા છે એની વાત કરીએ। આનંદની વાત એ છે કે એક સામાન્ય પરિવાર જે માલધારી પરિવારથી છે અને જેનું પરિવાર ઘેટા બકરા ચારીને જીવન ચલાવે અને એના ઘરમાં જે આવડી મોટી બીમારી હોય, આવડી મોટો પ્રોબ્લેમ હોય, ત્યારે જેના ઘરની અંદર આવડી મોટી બીમારી એકમાત્ર ન્યુટ્રીચાર્જ મેન અને ગામા ઓરિજિનલથી જો ફાયદો થતો હોય તો હું તો તમને કહીશ સાહેબ, આરસીએમ કોઈ સામાન્ય નથી। આ દેશને રોગ મુક્ત ભારત કરવું છે, આ દેશ બેરોજગારીને દૂર કરવાની છે, તો આના માટે આરસીએમ છે। તો હું તમને બધાને કહીશ, નિવેદન કરીશ કે આરસીએમની પ્રોડક્ટને સમજો, યુઝ કરો અને હજારો પરિવારમાં આવી કંઈક બીમારીઓથી દૂર કરવાનું એક મિશન છે। થેન્ક યુ, ધન્યવાદ, જય આરસીએમ।